હેલો એવરીવન, હું મેહુલ સરાફ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની અંદર આપણે ડિપ્લોમા સેમેસ્ટર 3ના સબ્જેક્ટ બેઝિક્સ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ એના ચેપ્ટર નંબર 1નો અભ્યાસ કરીશું. ચેપ્ટર નંબર 1 જીટીયુ એક્ઝામની અંદર 10 માર્કની અંદર પૂછાતું હોય છે. તો કયા કયા ક્વેશ્ચન છે, તમારે વાંચવાના છે, આન્સર કેવી રીતે લખવાના છે, બધી વસ્તુનો અભ્યાસ આપણે વિડીયોમાં કરીશું. વિડીયો લાસ્ટ સુધી જોવાનો છે. ક્વેશ્ચન 6 થી 7 ક્વેશ્ચન જ કરવાના છે અને બહુ ઇઝી ક્વેશ્ચન છે. એકવાર વાંચશો તો બી તમને આઈડિયા આવી જશે. થોડી એક્સપ્લેનેશન હું તમને અહીંયાથી આપી દઈશ અને વિડીયો તમારી સુધી પહોંચી જાય તો એને મેક્સિમમ શેર કરવાનો કે જેથી બધાને આપણું આજે આઈએમપી મટીરિયલ છે એ મળી જાય. કયા કયા ક્વેશ્ચન કરીશું તો એમાં સૌથી પહેલો ક્વેશ્ચન કરવાનો છે કે વોટ ઇઝ ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ એક્સપ્લેન નીડ્સ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ. ચલો, ઓપરેટિંગ સિસ્ટમ કે જેને આપણે ઓએસ કહેતા હોય છે. તો ઓએસની વાત કરું તો આપણે જેમ કે અમુક પાસે એન્ડ્રોઈડ ફોન હોય તો એમાં એન્ડ્રોઈડ ઓએસ આવતી હોય છે. આઈફોન યુઝ કરતા હોય તો એમાં એની એપલ ઓએસ આવતી હોય. તો શું ઓપરેટિંગ સિસ્ટમ શું છે? તો ઓપરેટ કરવાની જે સિસ્ટમ હોય, જેમ કે એનું નામ જ છે ઓપરેટિંગ સિસ્ટમ. તો આપણે જે આપણી સિસ્ટમને છે કેવી રીતે ઓપરેટ કરતા હોય છે, કે એનું પ્રોસેસર કેવું આવે, એ કેવી રીતે કામ કરતું હોય, બધી વસ્તુ ઓપરેટિંગ સિસ્ટમમાં આવે. એની બેઝિક નીડ શું છે પહેલાં એની વાત કરી લઈએ. ચાલો, તો ઓએસની શું જરૂર પડે? આપણે કોઈ ગેમની વાત કરતા હોય કે ગેમ આપણે કોઈ ફોનની અંદર કોઈ રમતું હોય, તો જો એ ગેમ આપણા ફોનમાં ઓપરેટર ના થાય અથવા તો આપણા જે આપણને ખબર છે કે અમુક ફોનની અંદર પ્રોસેસર લો આવતા હોય, અમુકની અંદર હાઈ આવતા હોય, તો જે લો પ્રોસેસરવાળા ફોન હોય છે તો અમુક એ ગેમ છે એની અંદર ચોંટે અથવા તો ચાલુ જ ના થાય. તો એ કેમ ના થાય? તો કે એ જે ફોન છે એની ઓએસ એની સામે વીક પડતી હોય. તો પછી જે બેઝિક નીડ છે ઓએસની એ છે કે કોઈ બી સિસ્ટમ અથવા તો કોઈ બી પ્રોસેસને આપણે રન કરાવી હોય આપણી સિસ્ટમમાં તો એના માટે ઓએસનું હોવું બહુ જ જરૂરી છે. ઠીક છે? તો સૌથી પહેલાં આપણે ક્વેશ્ચનનો આન્સર લખીશું, એમાં ઓએસની ડેફિનેશન લખીશું એક. એના પછી મેં તમને જે કીધું એ પ્રમાણે 2-3 પોઈન્ટ્સમાં એની જે નીડ છે, ઓકે, એ આપણે લખવાની છે. બીજો જે ક્વેશ્ચન છે એમાં એનાલિસ્ટ ઓલ ટાઈપ્સ ઓફ ઓએસ એ લખવાની છે. એનો મતલબ કે કઈ ટાઈપની ઓપરેટિંગ સિસ્ટમ છે. તો મેં ઓલરેડી અહીંયા 5 ટાઈપની તો લખી દીધી છે. ઓકે, તો એ 5 ટાઈપની ઓએસ તો છે એ તો અલગથી શોર્ટ નોટ્સમાં પૂછાતી હોય છે, એટલે અહીંયા લખ્યું છે આપણે કે શોર્ટ નોટ ઓન આ 5 ટાઈપના લખવાના છે. પણ આઈ થિંક 8 ટાઈપની ઓએસ છે. આની સિવાય જે કોઈક બાકી રહેતી હોય, રિયલ ટાઈમ છે, બેચ છે, મલ્ટી થ્રેડિંગ, મલ્ટીટાસ્કિંગ, મલ્ટી પ્રોગ્રામિંગ, ઓકે, બીજી બી 2 ટાઈપની છે, મને અત્યારે નામ નથી યાદ આવતું. પણ 7 ટાઈપની ઓએસ છે તમારે તૈયાર કરવાની, મતલબ એના નામ તમારે તૈયાર કરવાના. એ લોકો આઈધર 7 માર્કની અંદર એવો બી ક્વેશ્ચન પૂછી શકે છે કે એનાલિસ્ટ ઓલ ટાઈપ્સ ઓફ ઓએસ, અને એની સાથે સાથે આમાંથી કોઈ એક સમજાવવાની આવશે તમને. અને જો અલગથી પૂછ્યું હોય આમાંથી કોઈ એક, તો એ 3 કે 4 માર્કની અંદર તમારો એક ક્વેશ્ચન આવશે. તો આપણે જે શોર્ટ નોટ લખવાની છે એમાં પહેલી છે મલ્ટી પ્રોગ્રામિંગ ઓએસ. તો અમુક ઓપરેટિંગ સિસ્ટમ એવી હોય કે તમે એક સાથે 2 થી 3 પ્રોગ્રામ રન કરી શકો. જેમ કે એવું માનો કે અત્યારે તમે તમારા ફોનમાં મારો વિડીયો દેખતા હોય, તો એનો મતલબ કે તમારું યુટ્યુબ અત્યારે ચાલુ છે. યુટ્યુબ ચાલુ હોય ને એની સાથે સાથે તમે તો હવે પેલું મલ્ટીટાસ્કિંગ બી કરી શકો છો કે એક સાથે તમે 2 એપ બી રન કરી શકો છો. પણ બીજી રીતે સમજીએ એ તો મલ્ટીટાસ્કિંગમાં જ હશે. ઓકે, મલ્ટીટાસ્કિંગમાં જાય છે, એની વાત નથી કરતા. આપણે મલ્ટી પ્રોસેસિંગની વાત કરીએ તો બીજી રીતે કહું કે એવું માનો કે તમે વોટ્સએપની અંદર ચેટ કરતા હોય કોઈ સાથે, આઈધર તમે ઇન્સ્ટાગ્રામ પર કોઈ સાથે ચેટ કરતા હોય ને બેકગ્રાઉન્ડમાં તમારો જીઓ સાવન છે અથવા તો ગાના છે, એમાંથી તમારું સોંગ વાગતું હોય, તો એક સાથે જ એ તમારી ગાનાવાળી એપ બી ચાલી રહી છે, એટલે કે એ પ્રોસેસિંગમાં છે, અને તમે વોટ્સએપ કે ઇન્સ્ટાગ્રામની અંદર એક સાથે ચેટ બી કરી રહ્યા છો. તો તમારા મલ્ટિપલ પ્રોગ્રામ એક સાથે રન કરી રહ્યા છે, તો એ મલ્ટી પ્રોગ્રામિંગ છે. એના ડિસએડવાન્ટેજ ને એડવાન્ટેજ બી તમને ખબર હોવા જોઈએ કે મલ્ટી પ્રોગ્રામિંગનો એક એડવાન્ટેજ એ જ છે કે તમે એક સાથે 2 થી 3 પ્રોગ્રામ રન કરી શકો, અને એનાથી તમારું જે ફંક્શનલ કામ હોય એ તમારી એની સ્પીડ વધી જાય કે તમે એક સાથે 2 થી 3 કામ એક સાથે કરી શકો. ઓકે, ચલો એના પછી મલ્ટીટાસ્કિંગની વાત કરીએ તો મેં તમને એવું કીધું કે એક સાથે 2 થી 3 તમે એપ, આમ તો ફોનની અંદર તો 2 થી 3 ના થાય, પણ જેમ કે પીસી કે લેપટોપની અંદર તમે જો આઈધર કામ કરતા હોય તો તમે મિનિમાઇઝ કરીને 2 થી 3 એક સાથે ટાસ્ક બી ઓપન કરી શકો છો. ફોનમાં આપણી પાસે 2ની સુવિધા તો આવી જ ગઈ કે તમે એક સાથે 2 ટાસ્ક ખોલીને કામ કરી શકો છો. તો એ મલ્ટીટાસ્કિંગ ઓએસ થઈ જાય. એના પછી મલ્ટી થ્રેડિંગ ઓએસ છે. તો મલ્ટી થ્રેડિંગ ભૂલી ગયો, ચાલો, ઓકે, પહેલી વાર આ સબ્જેક્ટ ભણાવું છું એટલે તૈયારી તો મેં બરાબર કરી હતી, પણ
નીકળી ગયું દિમાગમાંથી કે મલ્ટી થ્રેડિંગ શું છે. કોમેન્ટની અંદર નાખી દઈશ કે મલ્ટી થ્રેડિંગ ઓએસ એટલે શું અને એનો કઈ જગ્યાએ યુઝ થતો હોય છે. જો તમને આઈડિયા હોય તો તમે બી જરા કોમેન્ટમાં નાખજો તો બીજા છોકરાઓને બી ખબર પડી જાય. તમારી કોમેન્ટને આપણે હાઇલાઇટ કરી દઈશું જો કોઈને ખબર પડી ગઈ હોય કે મલ્ટી થ્રેડિંગ ઓએસ શું છે ને શાના માટે યુઝ થતી હોય. ઓકે, ચાલો એના પછી રિયલ ટાઈમ ઓએસ છે. નામ પ્રમાણે છે રિયલ ટાઈમ ઓએસ. એનો મતલબ કે એવી ઓપરેટિંગ સિસ્ટમ કે જે રિયલ ટાઈમ, ઓકે, એટલે ટાઈમ ટુ ટાઈમ ઓપરેટ થતી હોય એક સાથે. અને એના પછી બેચ ઓએસ છે. તો બેચ ઓએસની અંદર અત્યારે જે આપણે વાત કરી હતી, અત્યારે નહીં, ડીબીએમએસની અંદર વાત કરી હતી. તો ડીબીએમએસ વાળા વિડીયોની અંદર આપણે એવું મેં તમને વાત કરી હતી કે તમે કોમ્પ્યુટર એન્જિનિયર બન્યા પછી કોઈક જગ્યાએ જોબ માટે પ્લેસ થઈ જશો તો તમને તમારી જોબની અંદર બધા બહુ એક્ઝિક્યુટિવ એક સાથે કામ કરતા હશે. તો એક સાથે બધા બહુ બેચ પાડેલા હોય તમારા. તો એ બેચની અંદર અલગ અલગ ઓપરેટિંગ સિસ્ટમ તમારી ચાલતી હોય બેચ વાઇઝ. એવું માનો કે અલગ અલગ કોઈ જુનિયર એન્જિનિયર છે, કોઈ સિનિયર એન્જિનિયર છે, તો જુનિયર એન્જિનિયરની બેચ વાઇઝ તમારી ઓપરેટિંગ સિસ્ટમ અલગ હોય, સિનિયર એન્જિનિયર પ્રમાણે અલગ હોય. તો એ તમારી બેચ ઓએસ થઈ જાય, એટલે તો બેચ ઓપરેટિંગ સિસ્ટમ થઈ જાય. અને એના પછી છે એક્સપ્લેન ઓપરેટિંગ સિસ્ટમ સર્વિસીસ. ઓપરેટિંગ સિસ્ટમની અંદર કઈ કઈ ટાઈપની સર્વિસીસ આવે, એના એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ શું છે એ વસ્તુ લખવાની આવે. આ ક્વેશ્ચન બી 3 કે 4 માર્કની અંદર પૂછેલો છે. તો ચેપ્ટરની અંદરથી આટલા 8 જ ક્વેશ્ચન કરવાના છે. ચેપ્ટરનું વેટેજ આપણે 10 માર્કનું કીધું છે. એનો મતલબ કે એમાંથી એક 3 કે 4 માર્ક્સનો અને સાથે સાથે એક 7 માર્કનો પ્રશ્ન બી પૂછાઈ શકે છે. આઈધર 3, 4 ને 3 એ રીતે પણ એ લોકો 10 માર્ક તમારા કરી શકે. તો 2 થી 3 ક્વેશ્ચન પૂછાશે, એના માટે તમારે આટલા 7 જ ક્વેશ્ચન તૈયાર કરવાના. પણ પોઈન્ટ વાઇઝ આન્સર લખવાનો, જે હું પહેલેથી કહેતો આવું છું. અને પોસિબલ હશે તો આપણે આનું બી મટીરિયલ પીડીએફ દ્વારા તમને ટેલિગ્રામ પર સર્ક્યુલેટ કરી દઈશું. વિડીયો દેખનારા મારા જે સ્ટુડન્ટ છે કે જે પહેલેથી મારી સાથે જોડાયેલા છે અથવા તો જે નવા જોડાયેલા હોય એ સ્ટુડન્ટને કહી દઉં કે તમારી પાસે બુક કે એવું કોઈ મટીરિયલ અવેલેબલ હોય તો તમારે આટલા 8 ક્વેશ્ચનના આન્સર તમારે પોઈન્ટ વાઇઝ લખી દેવાના. તમારા માટે તો ખરું જ, પણ બીજા છોકરાઓને પણ હેલ્પ થાય એના માટે તમે એ જે પીડીએફ બનાવીને મને પર્સનલી સેન્ડ કરશો તો આપણે થ્રુઆઉટલી બધા સ્ટુડન્ટને એ શેર કરી દઈશું કે જેથી તમારી અને બધાની હેલ્પ થઈ જશે. ઠીક છે? તો આટલા બેઝિક્સ ઓફ ઓએસની અંદરથી તમારે આટલા ક્વેશ્ચન તૈયાર કરવાના છે. એટલે તમારા જીટીયુની અંદર આઈધર મિડ સેમની એક્ઝામની અંદર પણ 10 માર્ક્સ તમારા આરામથી સ્કોર થઈ જશે. પહેલાં પણ કહેતો હતો હું કે મિડ સેમની એક્ઝામ તમારા કોલેજમાંથી તમારા પર્ટિક્યુલર ફેકલ્ટી લેતા હોય તો એ લોકો પેપર કાઢશે, એટલે એનું આઈએમપી તો તમને ત્યાંથી આપી જ દેશે કે આ ક્વેશ્ચન પૂછીશ. પણ તમે એની માટે પણ 8 ક્વેશ્ચન તૈયાર કરી શકો છો. અને 8 ક્વેશ્ચન મિડમાં પણ તૈયાર કરી દેવાના કે જેથી તમને જીટીયુમાં પણ કામ લાગે અને તમે જીટીયુમાં સારા એવા માર્ક્સ સ્કોર કરી શકો. ઓકે, તો આ હતું બેઝિક્સ ઓફ ઓએસનું પહેલું ચેપ્ટર. હવે નેક્સ્ટ વિડીયોની અંદર ચેપ્ટર નંબર 2 સ્ટાર્ટ કરીશું. ત્યાં સુધી વિડીયો જોઈને કહેવાનું કે જરા મારો જે આ ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ છે કોમ્પ્યુટરનો, મતલબ કે કોમ્પ્યુટર એન્જિનિયરિંગના 3rd સેમ ભણાવવાનો, તો એ તમને પસંદ આવે છે કે નહીં. પસંદ આવે તો વિડીયો લાઇક કરીને કોમેન્ટ કરી આપજો કે જેથી મને પણ પ્રેરણા મળે કે હું આગળ બધા ચેપ્ટરનો વિડીયો બનાવું. ઓકે, જેટલો સારો રિસ્પોન્સ આવશે એટલો બી મને, એકચ્યુઅલી હું અત્યારે બુકમાંથી અને ઓનલાઈન બી સ્ટડી કરું છું કે આ બધી વસ્તુ શું આવે છે. મેં પહેલાં બી કહ્યું હતું કે મારા અમુક ફ્રેન્ડ્સ છે તો મેં એની બી મદદ લઉં છું કે આ સમજવા માટે. તો જેટલો તમે મને એન્કરેજ કરશો એટલી મને મોટિવેશન મળશે ને હું આગળ ને આગળ કામ કરતો રહીશ. ઓકે, ઠીક છે. તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી તમારું ધ્યાન રાખશો. જય હિન્દ, જય ભારત.